હાલો મારા મનમોજીના ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. હાલો તમારો વાલો નિરલ અઘારા, કેમ છો? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો આજે આપણે આવી ગયા છીએ આ દીકરી સાથે 7 વર્ષની દીકરી અંગ્રેજી સાથે સાથે તમિલ અને કન્નડ બોલે છે, જે તમને ખબર છે આખા ગુજરાતમાં અત્યારે ધૂમ મચાવે છે. આ દીકરી આજે આપણે આવી ગયા છીએ. આ દીકરી આજે 200+ ક્રિયાપદનું અંગ્રેજી અને ગુજરાતી આપણે જોવાનું છે દીકરી સાથે, બરાબર? વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. 500 લાઇકનો ટાર્ગેટ છે. 500 લાઇક થઈ જશે એટલે ગ્રુપમાં PDF ફાઇલ ફ્રીમાં આવી જશે. ગ્રુપમાં જોડાવા માટે 756 777 8020 756 777 8020 ઉપર તમે જોઈન મેસેજ કરશો. જો 756 777 8020 નંબર પણ મોઢે યાદ છે મારી દીકરીને. 756 777 8020 ઉપર તમે જોઈન મેસેજ કરશો એટલે ગ્રુપમાં PDF ફાઇલ ફ્રીમાં આવી જશે. 500 લાઇકનો ટાર્ગેટ છે. દીકરી માટે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 200 ક્રિયાપદ એટલે શું? વર્બ, મેઇન વર્બ, મુખ્ય ક્રિયાપદ. અંગ્રેજીમાં સૌથી અગત્યનો ટોપિક એટલે ક્રિયાપદ. ચાલો થઈ જાવ તૈયાર. ચાલો જવું એટલે ગો. જવું એટલે ગો. ચાલો ઉભા રહેજો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. દ્વિતીય ચાલો કીધું જોઈએ. જવું એટલે ગો. જવું એટલે ગો. આવવું એટલે કમ. આવવું એટલે કમ. પછી લખવું એટલે રાઈટ. વાંચવું એટલે રીડ. બોલવું એટલે ટોક. ટોક એટલે વાત કરવી થાય અને સ્પીક એટલે બોલવું, બરોબર? ચાલો પછી રીચ એટલે પહોંચવું. રોકાવું એટલે સ્ટે. ખાવું એટલે ઈટ. ખવડાવવું એટલે ફીડ. પીરસવું એટલે સર્વ. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો. ખાવું એટલે ઈટ, ખવડાવવું એટલે ફીડ, પીરસવું એટલે સર્વ, પીવું એટલે ડ્રિંક. બોલવું એટલે ટોક. બીજા અર્થમાં કહેવું હોય તો બોલવું એટલે સ્પીક. સાંભળવું એટલે લિસન. ખરીદવું એટલે બાય. બાય એટલે ખરીદવું, વેચવું એટલે સેલ. મળવું એટલે મીટ. મળવું એટલે મીટ. શણગારવું એટલે હું આ રૂમ શણગારીશ. ડેકોરેટ. યસ. ઉજવવું એટલે જન્મદિવસ આપણે ઉજવતા હોય. સેલિબ્રેટ. સેલિબ્રેટ એટલે ઉજવવું. જોડવું એટલે જોઈન. જોઈન એટલે જોડવું અથવા કલેક્ટ એટલે જોડવું. તાલી પાડવી એટલે ક્લેપ. સ્વચ્છ કરવું એટલે ક્લીન. તરવું એટલે સ્વિમ. હજી એક તરવું છે. તેલમાં તરતા હોય તે, ભજીયા તરતા હોય તે ફ્રાય. ફ્રાઈ. નાવું એટલે સ્વિમ. જો નાવું એટલે બાથ એટલે નાવું. નક્કી કરવું એટલે ડિસાઈડ. નક્કી કરવું એટલે ડિસાઈડ. જાહેર કરવું એટલે ક્લેર. ડિક્લેર. સંતાવવું એટલે હાઈડ. હાઈડ એટલે સંતાવવું. હેલ્પ એટલે મદદ કરે. હેલ્પ એટલે મદદ કરવી. મુલાકાત કરવી એટલે વિઝિટ. વિઝિટ એટલે મુલાકાત કરવી. જોઈન એટલે જોડાવું. કૂદવું એટલે ચાલો આ બાજુ ડેકોરેટ એટલે શણગારવું. સેલિબ્રેટ. કનેક્ટ એટલે જોડવું. ક્લેપ એટલે તાલી પાડવી. સ્વિમ એટલે સ્વચ્છ કરવું. સ્વિમ એટલે તરવું. બાથ. નાહવું. ડિસાઈડ ઉતરી જાય. ડિસાઈડ એટલે નક્કી કરવું. ડિક્લેર એટલે જાહેર કરવું. હાઈડ એટલે સંતાવવું. હેલ્પ એટલે મદદ કરવી. વિઝિટ એટલે મુલાકાત કરવી. જોઈન એટલે જોડાવું. જમ્પ એટલે કૂદવું. ચાલો દીકરીનું આપણે સ્થાન જરીક ચેન્જ કરેલ છે કે જેથી તમે જોઈ શકો, બરોબર? ચાલો ખૂબ સરસ.
ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો ઓકે ડન. ચાલો જેથી તમે જોઈ શકો. બરોબર, ચાલો. બસો કરતા પણ વધારે હો, 200 કરતા પણ વધારે ક્રિયાપદ છે મારા વાલા. હાલો દિત્યા, મળવું એટલે meet, ગેટ એટલે મેળવવું, ગેટ એટલે મેળવવું, લેવું એટલે ટેક, ટેક એટલે લેવું, લાવવું એટલે બ્રિંગ, લાવવું એટલે બ્રિંગ. આ બંને આઈએમપી છે. યાદ કરવું એટલે રિમેમ્બર, યાદ કરવું એટલે રિમેમ્બર, અને યાદ કરાવવું. remind, લખવું એટલે write, વાંચવું એટલે read, સમજવું એટલે understand, જો સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ અને સમજાવવું એટલે એક્સપ્લેન. શીખવું, શીખવું એટલે લર્ન અને શીખડાવવું એટલે teach, રમવું એટલે play, જીતવું એટલે win, પછી કૂદવું એટલે jump, આમંત્રણ આપવું એટલે ઇન્વાઇટ, આમંત્રણ આપવું એટલે ઇન્વાઇટ, ફડાકો મારવો તમાચો મારવો એટલે સ્લેપ, બગાસું ખાવું એટલે યોન, બગાસું ખાવું એટલે યોન, રાખવું, રાખવું એટલે કીપ, કરવું એટલે ડુ, જાણવું, જાણવું એટલે નો, કિલ એટલે મારવું, આનંદ કરવો એટલે enjoy, એન્જોય, પડવું એટલે ફોલ, પડવું એટલે ફોલ, અનુભવવું એટલે ફીલ, અનુભવવું એટલે ફીલ, લડવું બાજવું એટલે ફાઇટ, લડવું બાજવું એટલે ફાઇટ, લડવું બાજવું એટલે ફાઇટ. ચાલો 200 કરતા પણ વધારે ક્રિયાપદ છે મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. તમે દીકરી માટે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. 500 લાઇકનો ટાર્ગેટ છે. ગ્રુપમાં પીડીએફ ફાઇલ ફ્રીમાં આવી જશે. વિન એટલે જીતવું, દોડવું એટલે run, ચાલવું એટલે walk, વાત કરવી એટલે ટોક, પછી ઉડવું એટલે fly, પછી પકડવું એટલે catch, ફેંકવું એટલે throw, ખૂબ સરસ, ફાઇન્ડ એટલે શોધવું, શોધવું, ભૂલી જવું એટલે ફોરગેટ એટલે ભૂલી જવું. ચાલો ખૂબ સરસ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. લેવું એટલે take, જો લેવું એટલે ટેક, આપવું એટલે ગીવ, આપવું એટલે ગીવ, લેવું એટલે ટેક, લાવવું એટલે બ્રિંગ, આપવું એટલે ગીવ, ઉછીનું લેવું બોરો, ઉછીનું લેવું એટલે બોરો, અને ઉછીનું દેવું એટલે land, આ બંને આઈએમપી છે. ઉછીનું લેવું એટલે બોરો, ઉછીનું દેવ લેન્ડ. ફેંકવું એટલે throw, પકડવું એટલે catch, ઊભા રહેવું એટલે stand, બેસવું એટલે sit, સૂવું એટલે sleep, રોકાવું એટલે stay, લખવું એટલે write, જોવું એટલે watch, અથવા સી અથવા વોચ, ઉઠવું એટલે ગેટઅપ, wake up, જો ઉઠવું એટલે ગેટઅપ અને જાગવું જગાડવું એટલે વેકઅપ, wake up, કાપવું એટલે cut, મૂકવું એટલે put, ફોરગીવ એટલે માફ માફ કરવું, કરવું, પૂરું કરવું એટલે finish, અથવા કમ્પ્લીટ પણ ચાલે, ચૂકવવું એટલે પે, ખર્ચવું એટલે spend, સ્વાગત કરવું એટલે વેલકમ, ચિંતા કરવી એટલે વરી, wipe, ચિંતા કરવી એટલે વરી બટું. જો ચિંતા કરવી એટલે વરી, વાઇપ એટલે લૂછવું, લૂછવું સાફ કરવું એટલે વાઇપ, વંડર, વંડર એટલે રખડવું ભાટકવું, વર્ક એટલે કામ કરવું, વોન્ટ એટલે ઈચ્છવું માગવું એટલે વોન્ટ, તૈયાર કરવું એટલે prepare, તૈયાર કરવું એટલે prepare, ધક્કો, ધક્કો મારવું એટલે push, ધક્કો મારવું એટલે push, ખેંચવું એટલે pull, ખેંચવું એટલે pull, તમે જો તો ખરા મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. શટ એટલે બંધ કરવું, શટ એટલે બંધ કરવું, રડવું એટલે cry,
રડવું એટલે cry, લાફ એટલે હસવું હસવું, લાફ એટલે હસવું, દોરવું draw, દોરવું draw, દોડવું run, દોડવું run, બનાવવું એટલે make, બનાવવું એટલે make, રાંધવું એટલે cook, રાંધવું cook, ચલાવવું drive, ચલાવવું drive, ખોલવું open, ખોલવું open, બંધ કરવું close, બંધ કરવું close, તોડવું એટલે break, તોડવું break, જોવું see, જોવું see, ગાવું sing, ગાવું sing, સૂવું sleep, સૂવું sleep, ભૂલ થવી મિસ્ટેક Mistake. ભૂલ થવી mistake, પડેલું હોવું એટલે લે લે. પડેલું હોવું લે lay, આડા પડવું આપણે કેમ કહી હું જો આડો પડું છું લાય lie, ગમવું એટલે લાઈક ચાહવું love, ચાહવું love, ચોરવું steal, ચોરવું steal, વિનંતી કરવી request, વિનંતી કરવી request, ગોઠવવું set, ગોઠવવું set, ના પાડવી refuse, ના પાડવી refuse, વગાડવું રિંગ વગાડવું ring, પૂરું પાડવું પ્રોવાઈડ provide, પૂરું પાડવું provide, દેખાડવું show, દેખાડવું show, આપણે તમે જોવો તો ખરા અંગ્રેજી વાંચતા કેવું આવડે છે ધોરણ 2 માં અભ્યાસ કરે છે તમિલ પ્લસમાં કન્નડ અને અંગ્રેજી ભાષા પોતે બોલી શકે છે બરોબર હું તમને અંગ્રેજી શીખડાવીશ I will teach you English. હું અંગ્રેજી શીખડાવી રહી છું I am teaching English. મારે અંગ્રેજી શીખડાવવાની જરૂર છે I need to teach you English. મારે અંગ્રેજી શીખડાવવાની ઈચ્છા છે I want to teach you English. મારે અંગ્રેજી શીખડાવવું પડે છે I have to learn English. હું અંગ્રેજી શીખડાવી રહી છું I am teaching you English. હું અંગ્રેજી શીખડાવી રહી હતી I was ટીચિંગ teaching you English. હું અંગ્રેજી શીખડાવી રહીશ I will be teaching you English. હું અંગ્રેજી શીખડાવી શકું છું I can teach you English. દીકરીને બધું આવડે છે દીકરી માટે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં 500 લાઇકનો ટાર્ગેટ છે આ 200 ક્રિયાપદમાં બધું આવી જશે અંગ્રેજીમાં માસ્ટર બ્લાસ્ટર થવું હોય તો 200 ક્રિયાપદ આવડવા જરૂરી છે આ વિડીયો આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે તમને અંગ્રેજી બોલતા કરી દેશે અને ટૂંક સમયમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સ 45 દિવસ માટે ફ્રી આવે છે 45 દિવસ 45 પીડીએફ 45 ટોપિક 20 થી ચાલો સ્લીપ એટલે સૂવું, સ્લીપ એટલે સૂવું, સ્ટેન્ડ એટલે ઊભા થાવ, સ્ટેન્ડ એટલે ઊભા રહો, મોકલવું એટલે સેન્ડ મોકલવું એટલે Send. મોકલવું એટલે stand, દોડવું એટલે run, દોડવું run, જોવું watch, જોવું watch, ચાલવું walk, ચાલવું walk, વાતો કરવી talk, વાતો કરવી talk, સૂચવવું એટલે suggest, સૂચવવું એટલે suggest, લપસવું એટલે slide, લપસવું એટલે slide, ઝૂલવું એટલે swing, ઝૂલવું એટલે swing, આભાર માનવો thank, આભાર માનવો thank, વિચારવું think, વિચારવું think, રડવું એટલે cry, રડવું એટલે cry, પ્રયત્ન કરવો try, પ્રયત્ન કરવો try, આ બંને ખાસ શબ્દ એમપી છે સલાહ આપવી એટલે એડવાઇસ Advice. અને સલાહ લેવી એટલે કન્ફર્ડ સલાહ આપવી એટલે એડવાઇસ અને સલાહ લેવી એટલે comfort, યસ ચાલો દૂર કરવું એટલે રિમૂવ Remove. દૂર કરવું remove, સંતોષ થવો સેટિસ્ફાઈ satisfy, સંતોષ થવો સેટિસ્ફાઈ Satisfy. બગાડવું એટલે સ્પોઇલ spoil. સમય બગાડશો નહીં ડોન્ટ Don't waste time. વેસ્ટ એટલે પણ બગાડવું થાય સ્પોઇલ એટલે પણ બગાડવું ઓળખવું એટલે રેકોગ્નાઇઝ ઓળખવું એટલે રેકોગ્નાઇઝ ઉકેલવું એટલે Solve, ઉકેલવું એટલે solve, ગૂંથવું એટલે નીટ knit, ગૂંથવું એટલે નીટ વણવું એટલે વીવ view, વણવું એટલે view, બૂમ પાડવી એટલે shout, બૂમ પાડવી એટલે shout, ફાડવું એટલે tear,
ફાડવું એટલે tear, ટીયર. મુસાફરી કરવી એટલે travel, મુસાફરી કરવી એટલે travel, પૂરું પાડવું એટલે supply, પૂરું પાડવું. supply, સમજાવવું explain, સમજાવવું. explain, લલચાવવું એટલે અલીવર. લલચાવવું એટલે અલીવર. અલીવર એટલે લલચાવવું. ચાવવું એટલે ચીવ. chew, ચાવવું એટલે ચીવ. માફી માંગવી એટલે અપોલોગાઇઝ. apologize, અપોલોગાઇઝ એટલે માફી માંગવી. અને ફોરગીવ એટલે માફ કરવું. ફોરગીવ એટલે માફ કરવું અને અપોલોગાઇઝ એટલે માફી માંગવી. આઈએમપી છે અપોલોગાઇઝ. અપોલોગાઇઝ એટલે માફી માંગવી. એડમાયર એટલે જો એડમાયર એટલે વખાણ કરવા. પ્રેઝ એટલે વખાણ કરવા. એડમાયર એટલે વખાણ કરવા. પ્રેઝ એટલે વખાણ કરવા. સ્નીઝ એટલે છીંક ખાવી. સ્નીઝ એટલે છીંક ખાવી. જો સ્નીઝ એટલે છીંક ખાવી અને સ્ક્વીઝ એટલે લીંબુ નીચોવવાનું મશીન. નીચોવવું. લેમન ક્વીઝર એટલે લીંબુ નીચોવવાનું મશીન અને સ્ક્વીઝ એટલે નીચોવવું. નીચોવવું. આ રહ્યું જો સ્ક્વીઝ નીચોવવું. ચાલો બીટ એટલે હરાવવું મારવું. હરાવવું મારવું હરાવવું એટલે બીટ. બનવું એટલે બીકમ. બનવું એટલે become, બનવું એટલે become, બાઇટ એટલે કરડવું. કરડવું એટલે bite, ચોટાડવું એટલે stick, ચોટાડવું એટલે stick, બાંધવું એટલે bind, બાંધવું એટલે bind, ગણવું એટલે count, ગણવું એટલે count, પૂરું કરવું એટલે complete, પૂરું કરવું એટલે complete, બોલાવવું એટલે call, બોલાવવું એટલે call, ઊંચકવું એટલે carry, ઊંચકવું એટલે carry, ચડવું એટલે climb, ચડવું એટલે climb, સરખામણી કરવી એટલે compare, સરખામણી કરવી એટલે compare, ચાલુ રાખવું એટલે continue, ચાલુ રાખવું એટલે continue, નીચોવવું એટલે સ્ક્વીઝ. Squeeze. નીચોવવું એટલે squeeze, હાંફવું એટલે ગાસ્પ. હાંફવું એટલે ગાસ્પ. સફળ થવું એટલે સક્સીડ. succeed, સફળ થવું એટલે સક્સીડ. વાળ ઓરવા એટલે કોમ. comb, વાળ ઓરવા એટલે comb, પરેશાન કરવું એટલે બોધર. bother, જો બ્રધર નહીં બોધર. પરેશાન કરવું એટલે બોધર. લાગવું એટલે સીમ. seam, લાગવું સીમ. થૂકવું એટલે speak, થૂકવું એટલે speak, ઈશારો કરવો જેસ્ચર. ઈશારો કરવો જેસ્ચર. બાકી રહેવું રિમેન. બાકી રહેવું remain, મારવું kill, મારવું kill, ધોવું wash, ધોવું wash, સૂકવવું dry, સૂકવવું. dry, મારા મોન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ઓળંગવું એટલે ઓળંગવું એટલે cross, ઓળંગવું. cross, કરવું એટલે do, કરવું. do, પ્રવેશવું enter, પ્રવેશવું. enter, વર્ણન કરવું ડિસ્ક્રાઇબ. વર્ણન કરવું. describe, વ્યક્ત કરવું. express, વ્યક્ત કરવું. express, કમાવું earn, કમાવું. earn, ભાગી જવું ફ્લી. ભાગી જવું. flee, સામનો કરવો face, સામનો કરવો. face, ભેગા થવું gather, ભેગા થવું. gather, વિલંબ કરવો delay, વિલંબ કરવો. delay, પકડી રાખવું hold, પકડી રાખવું. hold, સુધારવું improve, સુધારવું. improve, કેવું અંગ્રેજી વાંચતા આવડે તમે જોયું. રસ હોવો interest, ઇન્ટરેસ્ટ. interest, રસ હોવો ઇન્ટરેસ્ટ. interest, સૂકવવું dry, સૂકવવું. dry, સંતોષ થવો certify, સંતોષ થવો સેટિસ્ફાઈ. ઢોંગ કરવો પ્રિટેન્ડ પ્રિટેન્ડ. ઢોંગ કરવો. pretend, સવારી કરવી રાઈડ. સવારી કરવી. ride, આંખ મારવી ring, આંખ મારવી. wink, ભીનું કરવું ડ્રેન્ચ. ભીનું કરવું. drench, બદલો લેવો revenge, બદલો લેવો રેવેન્જ. ફેલાવવું spread, સ્પ્રેડ. ફેલાવવું એટલે સ્પ્રેડ. દળવું ગ્રાઇન્ડ. grind, દળવું ગ્રાઇન્ડ. ત્રાસ આપવો ટોર્ચર. ત્રાસ આપવો ટોર્ચર. નમવું bow, નમવું ટેક આપણે બોલીને ટેક અબાવ બરોબર.
બગાડવું, waste, બગાડવું, waste, પીડાવવું, suffer, પીડાવવું, suffer, પસંદ કરવું, select, પસંદ કરવું, select, પસંદ કરવું. select, એ સિવાય આવું, આવું, આવું એટલે come, જાવું એટલે go, ખાવું એટલે eat, પીવું એટલે drink, લખવું એટલે eat, રડવું એટલે cry, પીવું એટલે drink, બનાવવું એટલે make, ચલાવવું એટલે drive, જોવું એટલે watch, વાંચવું એટલે read, હસવું એટલે laugh, રડવું એટલે cry, દોડવું એટલે run, ફેંકવું એટલે throw, પકડવું એટલે catch, જીતવું એટલે win. જો તો ખરા મારા મનમાં જીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડા. ચાલો કકડાવવું એટલે Knock, ખકડાવવું એટલે knock, વ્યવસ્થા કરવી, manage, વ્યવસ્થા કરવી, manage, સ્થળાંતર કરવું, move, સ્થળાંતર કરવું, move, જરૂર હોવી, need, જરૂર હોવી, need, જવા દેવું, let, જવા દેવું, let, સજા આપવી, punish, સજા આપવી, punish, પાછું આવવું, return, પાછું આવવું, return, પસંદ કરવું, select, પસંદ કરવું, select, વાળવું એટલે sweep, વાળવું, sweep, પ્રક્રિયા કરવી, process, પ્રક્રિયા કરવી, process, ઉત્પન્ન કરવું, produce, ઉત્પન્ન કરવું, produce, સમાવેશ કરવો, include, સમાવેશ કરો, include, પીછો કરવો, follow, પીછો કરવો, follow, વહેંચવું, ડિસ્ટ્રીબ્યુટ, distribute, વહેંચવું, distribute, ના પાડવી, ડિનાય, deny, ના પાડવી એટલે ડિનાય, deny. ડિનાય. ચાલો મારા મનમાં જીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, રોકાવું, યાદ કરાવવું, ખીજાવું અને રાખવું. હજી એકવાર તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા. રોકાવું, યાદ કરાવવું, ખીજાવું અને રાખવું. આ દીકરીએ તમે જોયું કેવા અંગ્રેજી વાંચતા આવડે છે. આ દીકરી માટે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને 500 લાઇકનો ટાર્ગેટ છે, આખા ગુજરાતમાં ફેલાવી દેજો. આ દીકરી આખા ગુજરાતમાં અત્યારે ધૂમ મચાવે છે. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો આ 7 વર્ષની દીકરી છે. આની પણ હજી એક નાનકડી બહેન છે કે જે 5 વર્ષની છે. તમે જોઈ રહ્યા છો ઓલરેડી આવી ગઈ છે. ચાલો આર યુ રેડી ફોર ટીચિંગ ઇંગ્લિશ? Yes, આવું એટલે come, બધું હજી આ બોલશે. જવું એટલે, go, લખવું એટલે, write, દોડવું એટલે, run, ખાવું એટલે, eat, પીવું એટલે, drink, લખવું એટલે, write, વાંચવું એટલે, read, બેસવું એટલે, sit, ઊભા થવું એટલે, get up, જો stand up, સ્ટેન્ડ એટલે ઊભું થવું ને ગેટઅપ એટલે ઉઠવું. જોવું એટલે સી, સી એટલે જોવું. ગાવું એટલે ગાવું. સિંગ, યસ. ખૂબ સરસ મારા મનમાં જીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો 200 કરતાં પણ વધારે ક્રિયાપદ જોયા. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે મુખ્ય ક્રિયાપદ એટલે કે V1 ક્રિયાપદ ખૂબ અગત્યનું છે. આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, જીતું, રખડવું, ફાટકવું, આ બધા તમામ ક્રિયાપદ અગત્યના છે. બરોબર? તો ચાલો મળીએ નવા વિડીયોમાં. એ પહેલા સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે ચાલો મોજ. કેવા બે મને હજી ઊભા તો રહ્યો. આ દીકરીનો આગલા વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. હજી આપણે બાકી છે. ચાલો તો એ પહેલા આ વિડીયો આખા ગુજરાતમાં ફેલાવી દેજો. આ બંને દીકરીઓના આગલા વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. તો ચાલો, અને એ પહેલા આપણા ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. દરરોજ 5 ક્વિઝ પોલ આવે છે. અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે દીકરીને મારો નંબર પણ મોઢે યાદ છે. બોલજો એ દિતિયા. 756778020. ઉપર તમે જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે. તો ચાલો અત્યારે જ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ અને આખા ગુજરાતમાં ફેલાવી દો.
ચાલો ટૂંક સમયમાં મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી